જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। નમસ્કાર, જોહાર। મહુવા તાલુકાના ધોળીકુઈ ગામની વાત કરું। થોડા દિવસ પૂર્વે જ રબારી સમાજ દ્વારા આદિવાસી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું, એમને મારવા સુધીના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, એવી ઘટના સામે આવી હતી, એવા વિઝ્યુઅલ ફૂટેજ સામે આવ્યા હતા। પણ એ ઘટનામાં ફરી પાછો નવો વળાંક લીધો છે। ત્યાંના સ્થાનિક આદિવાસી આગેવાનોનું કહેવું છે કે જે જમીન બાબતનો વિવાદ છે એ જમીન કેળવણી મંડળની છે અને જમીન ઉપર મામલતદારશ્રીનો સ્વાગત કાર્યક્રમ દરમિયાન પ્રાંત સાહેબે મનાઈ હુકમ ફરમાવેલો છે અને એના ઉપર અત્યારે કોઈ પણ સમાજે કોઈ પણ કાર્ય કરવું નહીં, કોઈએ પણ ત્યાં કંઈ પણ બાંધકામ કે પછી કબજો કરવો નહીં, એવો ઠરાવ કરવામાં આવેલો છે, હુકમ કરવામાં આવેલો છે। પણ કેળવણી મંડળના પ્રમુખ દ્વારા રબારી સમાજના ત્યાં શુભ પ્રસંગ હોય છે, લગ્ન હોય છે, જેને લઈને ત્યાં મંડપ બાંધવાની પરમિશન આપી દેવામાં આવી છે। પણ જ્યારે એ હુકમ પ્રાંત અને મામલતદારના સહી સિક્કાથી કરવામાં આવ્યો છે, ત્યારે કેળવણી મંડળની જે જમીન છે એ માલિક કેવી રીતે થઈ શકે જ્યારે એના ઉપર હુકમ જ પ્રાંત અને મામલતદારશ્રીનો છે। અને આ ઘટના ત્યારબાદ ઘર્ષણમાં બદલાઈ અને હવે નવા ફૂટેજો આવ્યા છે કે જે રબારી સમાજના યુવાનો છે, યુવતીઓ છે, એ આદિવાસી સમાજના ઘરના બારણા સુધી પહોંચી જાય છે, બારણા ઉપર ઢીક્કા મારે છે, લાફા મારે છે, દંડાવાળી કરે છે અને ખોલવાનો પ્રયત્ન કરે છે કે ઘરમાં કોઈ હોય તો એને આપણે મારીએ, એના ઉપર કંઈ પ્રહાર કરીએ। પણ ઘરના બધા જ એક જ જગ્યાએ ભેગા થઈને આખું ફળિયું બેઠું હતું, એટલે ઘરમાં કોઈ હતું નહીં, પણ સીસીટીવી ફૂટેજ જોતા જ ખબર પડી કે એ લોકો બધાના જ ઘરે ફરતા હતા અને મારવા ઉશ્કેરવાના પ્રયત્ન કરતા હતા। આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ ચૂકી છે, પણ હજુ સુધી પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે આના ઉપર એટ્રોસિટી કરવી જોઈએ, તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ, કારણ કે આવા માથાભારે તત્વોને આદિવાસી વિસ્તારમાં લગામ કરવા ખૂબ જ જરૂરી છે। પણ હવે ફરિયાદ થઈ છે, પોલીસ શું એક્શન કરે છે અને કેળવણી મંડળે જે મામલતદારના હુકમનું નાફરમાન કર્યું છે એના ઉપર કેવી કાર્યવાહી કરવામાં આવે છે આવનાર સમયમાં જોવાનું રહેશે।